મહાપુરુષોએ ખૂબ મજાની વાત કરી છે કે કદાચ આ દેશનો, આ સમાજનો, આ હિન્દુસ્તાનનો પુરુષ પોતાનો માર્ગ ભૂલશે તો ચાલશે, હજી ચાલશે, આ સમાજ એને ચલાવી લેશે, પણ આ દેશની વીરાંગના, આ દેશની સ્ત્રી કદી જો એની મર્યાદા ચૂકી તો કદાચ હિન્દુસ્તાનનો નકશો છે ને એ પણ ભૂસાઈ જશે. એટલે દીકરીઓ માટે મારે ખાસ કહેવું છે કે બેટા, તમે થોડા ઘણા પૈસા ગુમાવો છો તો તમે કંઈ નથી ગુમાવ્યું, તમે થોડું ઘણું સ્વાસ્થ્ય ગુમાવો છો તો તમે થોડુંક એવું કંઈક ગુમાવ્યું છે, પણ જ્યારે બેટા તમે દીકરીઓ તમે તમારું ચરિત્ર ગુમાવો છો ત્યારે યાદ રાખજો કે તમે સર્વસ્વ ગુમાવ્યું છે. 2-3 નારી શક્તિની મારે વાતો કરવી છે કે એવી કઈ નારી શક્તિ કે જેના જીવનની અંદર અખૂટ એણે સંઘર્ષ કર્યો છે, તેમ છતાંય તે આપણી સમક્ષ આજે હસતા મુખે અને ખૂબ સારી એવી સત્તા લઈને ઊભી છે. સૌથી પહેલી વાત કે આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવેલા દ્રૌપદી મુર્મુજી, એની મારે વાત કરવી છે કે સૌથી પહેલા એવા વ્યક્તિ કે જે રાજ્યપાલ તરીકે, ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ 6 વર્ષ હતા, આદિવાસી સમાજના મહિલા હતા, અને એ પછી રાષ્ટ્રપતિ તરીકે પણ જ્યારે એ આવ્યા, પોખાયા, નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે નામ ડિક્લેર કર્યું ત્યારે આપણે ચહેરો જોઈને એવું લાગ્યું હતું કે આ બેન છે શું કરી શકશે, પણ એને ક્યારેય પાછળનું એનું હિસ્ટ્રી છે એ ક્યારેય જાણવાની પ્રયત્ન કર્યો ખરા? આવો પધારો. એની મારે વાત કરવી છે કે ત્યારે એના પિતાજી સરપંચ હતા અને જ્યારે એણે નોકરીની શરૂઆત કરી ત્યારે એક ક્લર્ક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. એમના ખૂબ નાની ઉંમરની અંદર લગ્ન થયા અને ખૂબ નાની જ ઉંમરમાં પતિનું મૃત્યુ થયું અને 3 સંતાનોની અસ્થિ છે એને પોતે કાંધ આપી હતી. અત્યારે માત્ર એક દીકરી છે એની સાથે પોતે રહે છે અને એનાથી વિશેષ મારે વાત કરવી છે કે ત્યારે તેમ છતાંય તે એ સ્ત્રી એક પણ જાતના ડિપ્રેશનની અંદર નથી જતી અને એ સ્ત્રી આજે હસતા મુખે દેશના નિર્માણના રાષ્ટ્રપતિ તરીકે ખૂબ મજાના કામ કરી રહી છે. ક્યાંક આપણે આપણા જીવનની અંદર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો દ્રૌપદી મુર્મુજી શીખવે છે કે જીવનની અંદર ક્યારે હારવું નહીં, ક્યારે થાકવું નહીં, ક્યારે ડિપ્રેશનમાં ન જવું. એના પછીની બીજી એવી સ્ત્રી કે એનું નામ કદાચ તમને ખબર હશે અને ન ખબર હોય તો હું અંતે કહીશ, એવી સ્ત્રી કે જે એવા ગામની અંદર, મહારાષ્ટ્રના એવા ગામની અંદર જન્મે છે કે જ્યાં લાઇટ પણ નથી, જે ગામની અંદર રસ્તા પણ નથી, અને એ દીકરી થોડીક મોટી થાય એટલે હજી તો 12 વર્ષની હોય અને ત્યાં એના પિતાશ્રી છે હવાલદાર હોય પોતે, અને તેમ છતાં તે એ સમાજની, દલિત સમાજની દીકરીઓના નાનપણથી લગ્ન કરવામાં આવે. એ દીકરીના લગ્ન કરી નાખ્યા અને સસરાને ત્યાં 6 મહિના રહી, પણ એ દીકરીને સસરાને ત્યાં એટલી બધી હેરાન કરવામાં આવે, વ્યવસ્થિત જમવા ન આપે, વ્યવસ્થિત તૈયાર પણ નહીં થવાનું, વ્યવસ્થિત કપડાં પણ નહીં પહેરવાના. 6 મહિના પછી એના પિતાશ્રી ત્યાં જાય છે અને જુએ છે કે મારી દીકરીની આવી હાલત, આ રસતી રમતી ખેલતી આ મારી દીકરી અચાનક કેમ આવી થઈ ગઈ? ત્યારે એ દીકરીને કહે છે કે બેટા, એક ક્ષણ પણ તારે અહીંયા નથી રહેવું, તારે ખરેખર ભણવું હતું, અને મેં સમાજે એવું કહ્યું કે દીકરીને ભણાવાય નહીં, અને એના માટે મેં તને ત્યાંથી ભણવામાંથી ઉઠાડી લીધી અને માત્ર 2-5 ધોરણ ભણાવી અને મેં તને સાસરે પરણાવી દીધી. એ દીકરી હવાલદાર, એના જે પિતાશ્રી મહાદેવભાઈ હોય, એ દીકરીને લઈ આવે છે અને દીકરીને લઈ આવ્યા પછી દીકરીને કહે છે કે બેટા, તારે ભણવું હોય તો તને છૂટ છે, તું ભણી શકે. હજી તો એ શાળા જીવનની શરૂઆત કરે તે સમાજ આખો એવું કે દીકરી તો ખોટી હતી, પણ બાપ તરીકે જ્યારે તમે એને સાસરેથી પાછી લઈ આવ્યા છો ત્યારે તમે પણ ખોટા છો, તમારે પણ એનો સાથ ન દેવાય. આવી કન્ડિશનની અંદર એ 15-17 વર્ષની દીકરી છે એ એવું વિચારે છે કે મારે મરી જવું જોઈએ, મારે જીવવું ન જોઈએ. એ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. એ દીકરી ઝેરી દવા છે એ ઘટઘટાવે છે, તેમ છતાં તે કદાચ ભગવાનના ભાગ્ય હશે કે દીકરી બચી જાય છે. સૌ એની ખબર પૂછવા આવે છે ત્યારે અમુક લોકો એને એવું કહે છે કે બેટા, કદાચ તારે મૃત્યુ થયું હોત તો આખો સમાજ એવું કહે કે મહાદેવની દીકરીએ જ કદાચ કંઈક ખોટું કામ કર્યું હોય કે જેના લીધે મરવા માટે તૈયાર થઈ ગઈ છે, તારે આમ મરવું ન જોઈએ. ત્યારે ખરેખર એને દિલને એમ થાય છે કે મરી તો એક દિવસ જવાનું જ છે, તો એવું કંઈક કામ કરીને જઈએ કે આ દુનિયામાં યાદ રાખે. એ પિતાશ્રીની અને માતાશ્રીની મદદથી મુંબઈની અંદર પોતે રોજગાર માટે જાય છે. ત્યાં એક હોઝિયરી કંપનીની અંદર કામ કરવાની શરૂઆત કરે છે. રોજના 2 રૂપિયા, મહિનાના 60 રૂપિયાની સાથે શરૂઆત કરે છે. જુએ છે કે પિતાશ્રીની પોતે એની અવધિ છે એ પૂર્ણ થઈ ગઈ. એના મમ્મી પપ્પા અને એની મોટી બહેન એ પણ એની સાથે મુંબઈની અંદર રહેવા આવે છે અને મોટી બહેન એવી ભયંકર બીમારીની અંદર સપડાય છે કે 2000 રૂપિયાની પણ આ બેનની સાથે સગવડતા નહીં
અને 2000 રૂપિયા નહોતા એટલે પોતાની બહેનને ગુમાવે છે, ત્યારે એ દીકરીની અંદરથી સમજાય છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર મારે હવે આગળ વધવું પડશે, કારણ કે મારા પપ્પા છે એ તો હવે નિવૃત્ત થઈ ગયા, મમ્મી કાંઈ કમાવી શકે એમ નથી, અને મોટી બહેન કે જેને 2000 રૂપિયા માટે હું એને બચાવી ન શકી, એટલે પણ મારી પાસે પૈસા નથી, ત્યારે એ 50,000ની ગવર્મેન્ટ પાસેથી લોન ઉપાડે છે કે પોતે બ્યુટીક ચલાવી શકે. પણ એ સાથે સાથે જુએ છે કે ઘણા એવા રોજગાર નથી, જેમને જે બેરોજગારો યુવાનો છે એમના માટે પણ એ સંગઠન બનાવે છે, અને સંગઠન બનાવ્યા પછી એ ખૂબ લોકોને રોજગાર અપાવે છે, ખૂબ ગવર્મેન્ટના સ્કીમ હોય એની અંદર પણ પોતે કામ કરે છે. એક પ્લોટની એની પાસે માહિતી આવે છે કે પ્લોટ વાંધાની અંદર પડ્યો હોય, એ પ્લોટમાંથી પોતે એ જે ક્લેરિકલ વર્ક કરીને, કાયદાકીય વર્ક કરીને એ પ્લોટ છે એ છૂટો કરાવે છે. એ દીકરી એમાંથી એક મોટી બિલ્ડર બને છે મુંબઈની અંદર. એ દીકરીને મારવાની સોપારી પણ મળે છે, કારણ કે પુરુષ પ્રધાન સમાજ એવું વિચારે કે દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે ક્યારે તમે બિલ્ડરની લાઈનની અંદર જઈ ન શકો. ત્યારે આ દીકરીને મારવાના જ્યારે સમાચાર મળ્યા ત્યારે પોલીસ એવું કહે છે કે અમે તને પ્રોટેક્શન આપીએ. ત્યારે પોલીસને ના પાડે છે કે તમારે મને આપવું હોય ને તો રિવોલ્વરનું મને લાઇસન્સ આપો કે મારી રક્ષા હું પોતે કરી શકું, મારે તમારા પોલીસના પ્રોટેક્શનની જરૂર નથી. એ એની પાસેથી લાઇસન્સવાળી બંદૂક લે છે, અને એ પછી કમાણી ટ્યુબ્સ નામની કંપની છે કે જે વર્ષોથી ખાધની અંદર હોય, ગવર્મેન્ટ એને સોંપે છે, અને 6 વર્ષની અંદર એ કંપનીને પ્રોફિટેબલ કરીને બતાવે છે, અને કમાણી ટ્યુબની પોતે માલકીન બને છે. એક એવી સ્ત્રી કે જે રોજના 2 રૂપિયા કમાતી હતી, આજે 2000 કરોડની માલિક છે. એક એવી સ્ત્રી કે જેના ગામની અંદર પોતાનો જન્મ થયો ત્યારે રોડ નહોતો, આજે મુંબઈની અંદર પોતાની કંપનીના નામ ઉપર 2 રોડ છે. એક એવી સ્ત્રી કે જેને એક વખત મરવાનો વિચાર આવ્યો હતો અને આજે જીવીને બતાવે છે. આ વાતની નોંધ આપણા આદરણીય મોદી સાહેબ, વડાપ્રધાન આપણા મોદી સાહેબ છે, એણે પણ મન કી બાતની અંદર લીધી છે ને કહ્યું છે કે કોઈ સ્ત્રીને કદાચ મરવાનો વિચાર આવે ને તો કલ્પના સરોજને મળજો. અને 2011ની અંદર એ સ્ત્રીને રાજ્યપાલના હાથેથી એમને પદ્મશ્રી એવોર્ડ અપાય છે. સાહેબ, આવું સ્ત્રી તરીકેનું જીવન હોય ને તો કોઈ યાદ કરે, તો કોઈ સમાજ યાદ કરે કે નહીં આ સ્ત્રી જીવીને ગઈ. અને એના પછી 34 વર્ષીય અરુણિમા સિન્હા, એક એવી ઘટના બને છે કે એ એક વખત દિલ્હીથી લખનૌ ટ્રેનની અંદર જતી હોય, પોતાની બેગ લઈને જતી હોય, બેગની અંદર માત્ર 2 જોડી કપડાં હોય, પણ અમુક ગુંડાના જે ટોળા છે એને ખબર પડે કે આ દીકરીની પાસે કંઈક હશે, એટલે એની બેગ છે એ ખેંચી લે છે, દીકરીને ચાલુ ટ્રેનની અંદર ધક્કો મારી દે છે. અડધી રાત્રે દીકરીનો ડાબો પગ કપાઈ જાય છે, એને તાત્કાલિક સવાર થાય છે. દીકરી આખી રાત લડે છે, પોતાના શરીરની સાથે જજુમે છે, ક્યારેક બેહોશ થઈ જાય છે. એ દીકરી એની ઇન્ટરવ્યૂની અંદર એવું કહે છે કે હું 7 વખત એ રાતની અંદર બેભાન થઈ છું ને ફરીથી 7 વખત હું ભાનમાં આવી છું, અને આખરે સવાર પડે છે, મારા પરિવારને ખબર પડે છે, મને ડૉક્ટર હોસ્પિટલમાં પહોંચાડે છે, અને 3 મહિના સુધી હું ડૉક્ટરની અંદર બેડ રેસ્ટમાં રહું છું. ત્યારે મને ડૉક્ટર એવું કહે છે કે આ દીકરી ચાલી નહીં શકે, અને ઘણા સમય પછી એને ચાલશે, એને કોઈ પણ સાથે ચાલવું હશે ને તો ટેકો લઈને એને ચાલવું પડશે. ત્યારે એ દીકરી મનોમન નક્કી કરે છે કે મને ડૉક્ટર તો ચાલવાની ના પડે છે, પણ મારે એવરેસ્ટ સર કરવો છે. બચેન્દ્રી પાલ કે જે પહેલી વખત એવરેસ્ટનું શિખર છે એ સર કર્યું તો 8,848 મીટર ઊંચું, અને ત્યારે દીકરી માનસિક રીતે તૈયાર થાય છે કે કોઈ પણ સંજોગોની અંદર હું એવરેસ્ટ સર કરીશ. 2011ની અંદર આ એક પગ ગુમાવે છે. એ કેટલોય દીકરીએ સંઘર્ષ કર્યો છે કે મેં 2013ની અંદર એ દીકરી 8,848 મીટર ઉપર એવરેસ્ટ છે એ ચડે છે, અને એક પગની પોતે એક પણ હાજરી પણ નથી હોતી. અને આ દીકરીને પણ 34 વર્ષની ઉંમરે એને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે સ્ત્રી તરીકેનું જીવન કંઈક આવું હોય. જ્યારે મરવાનો, હારવાનો, થાકવાનો વિચાર આવે ને ત્યારે આવી 2-5 સ્ત્રીઓના ફોટા એક સામે રાખજો. અને બીજા એના પછી કે જ્યારે હમણાં ફેબ્રુઆરીની અંદર 6ઠી વખત બજેટ રજૂ કરવાના છે એવા નિર્મલા સીતારામ ફાઇનાન્સ મિનિસ્ટર છે ને, એ પહેલાં દેશના સૌથી પહેલાં કદાચ એમ કહેવાય કે હાફ ડ્યુટીના ડિફેન્સ મિનિસ્ટર હતા તો ઇન્દિરા ગાંધી હતા, અને એ પછી ફૂલ ટાઈમ કોઈ ડિફેન્સ મિનિસ્ટર તરીકે કોઈને પદવી મળી હોય 2019 સુધીમાં તો એ નિર્મલા સીતારામને હતી. એ પછીથી એ ફિનાન્સ મિનિસ્ટરની અંદર આવ્યા અને દેશનું 6ઠી વખત બજેટ રજૂ કરે છે. એક એવો સમય હતો કે પોતે સેલ્સ ગર્લ્સ તરીકે કામ કરતા હતા, અને આજે આખા ઇન્ડિયાનું સેલ્સ કેવી રીતે થાય ને એમના અંડરમાં આવે છે. આપણે કદાચ 5 કે 25 હજારની અંદર ઘરનું બજેટ ફિક્સ નથી કરી શકતા, ત્યારે લાખો, કરોડો, મિલિયન ને ટ્રિલિયનની અંદરનું બજેટ છે. આ સ્ત્રી બેઠા બેઠા દેશનું ભાવિ નક્કી કરે છે કે કયા ક્ષેત્રને, કેટલા
ટ્રિલિયન કે બિલિયન ડોલર્સની અંદર કે કેટલા રૂપિયાની અંદર મારે એ બજેટ છે એને ફાળવવું. આવી ચાર પાંચ નહીં, પણ એમ કહેવાય કે હજારો આવી સ્ત્રીઓ છે, હજારો આવી વિરાંગનાઓ છે કે જેના નામ ઉપર આપણને ગર્વ થાય અને સ્ત્રી તરીકે જીવવાનું મન થાય અને ભગવાનને રોજ ઉપકાર કહેવાનું મન થાય કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે તે મને જીવન આપ્યું છે, મનુષ્ય જીવન, એમાં તે શ્રેષ્ઠ મને તે સ્ત્રીનું સર્જનહાર તરીકેનું જીવન આપ્યું છે. અને ખાસ અહીંયા દીકરીઓ બેઠી છે ને, ત્યારે મારે એમ કહેવું છે કે કદાચ કોઈ સ્ત્રીને પૂછવામાં આવે કે તું કોણ છે, ત્યારે આ દીકરીઓએ જે બહેનો બેઠા હતા ને, એણે સવારમાં અત્યારે હમણાં થોડીક વાર પહેલાં એક ગીત ગાયું, એની અંદર કહ્યું હતું કે શક્તિ પણ છું ને ભક્તિ પણ છું. એ સ્ત્રીને પૂછવામાં આવે કે તું કોણ છો, ત્યારે સ્ત્રી એવું કહેતી હોય, શક્તિશાળી વિરાંગના સ્ત્રી એવું કહેતી હોય કે મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને ગમતા લોકોની સામે મીણ અને અણગમતાની સામે હું તેજ તલવાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. હા છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારો, કારણ કે અંગે પવિત્રતાનું વસ્ત્ર હું ઓઢનાર છું. જાળવું છું મર્યાદા વડીલોની, પણ જો થયું વસ્ત્રાહરણ તો આખાય હસ્તિનાપુરને હું ઝુકાવનાર છું. આ છું ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, પાયલોટ અને કાયદાની જાળકારની સાથે હું ખંતીલી ખાખીની ધરનાર છું. અરે મને વિષ આપો કે અમૃત શું ફેર પડે, મને વિષ આપો કે અમૃત શું ફેર પડે, હું એક સ્ત્રી તરીકે રોજે રોજ પીનાર છું. આપ સ્ત્રી અહીંયા બેઠી છો ને, ત્યારે નતમસ્તક વંદન કે મહાદેવે એક ઘૂંટડે પીધું તું, એક સાથે પીધું તું, પણ આજની સ્ત્રી અપમાન પણ સહન કરી શકે છે અને માન છે ને એને પણ પચાવી શકે છે. ત્યારે અહીંયા દીકરી બેઠી છે ને, ત્યારે એમના ચરિત્રને ઉજાળતી મારે 2-5 વાતો કહેવી છે. અને શક્ય એટલો મેં તમને કહ્યું એમ કે કંટાળો નહીં આવવા દઉં, અને આવતો હોય એને આપણે મજાનું વિશાળ પટાંગણ છે અને કોઈ તમને ના નહીં પાડે, કદાચ જવાની છૂટ, તમને એવું લાગતું હોય કે આપણા વિરુદ્ધની વાતો થાય છે, આમાં આપણને કાંઈ ફાયદો નહીં થાય, આવી વાત તમને લાગતી હોય તો અહીંથી જવાની તમને પણ, કદાચ દીકરાઓને એમ થતું હોય કે આપણા કામની વાતો નથી, તો એમને પણ છૂટ છે. પણ ખાસ એ બહેનો દીકરીઓ બેઠી છે, મહિલાનો મંચ આપણો છે, અસ્મિતા પર્વ છે. અસ્મિતા એટલે આપણું ગૌરવ, અને ગૌરવ એટલે કે દીકરી, અને દીકરી એટલે મર્યાદાનું પ્રતીક.